નમસ્કાર, સ્વાગત છે આપનું અમારી ખાસ રજૂઆત રિયાલિટી ઓફ રિયલ્ટી એટલે રિયલ એસ્ટેટ સેક્ટરની જે વાસ્તવિકતા છે એની આજે આપણે વાત કરવાના છીએ. વીટીવીની આ ખાસ રજૂઆતમાં ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ક્રેડાઈ અમદાવાદના ચેરમેન રાજેશભાઈ વાસવાની, એમની સાથે છે ભાવેશભાઈ વરમોરા જે વરમોરા ગ્રુપના સીએમડી છે, સાથે જ જોડાયા છે અસિતભાઈ વોરા જેઓ હાઈટેક ગ્રુપમાંથી હાઈફેબ ગ્રુપમાંથી છે, સાથે છે જય ડેલીવાલા જેઓ કુંવરજી રિયલ્ટીમાંથી આવે છે. તમામ મહેમાનોનું સ્વાગત છે. આપણે આજે વાત કરવા માટે એટલે જઈ રહ્યા છીએ કારણ કે રિયલ એસ્ટેટ સેક્ટરમાં ભાવ વધવાની સંભાવનાઓ ખૂબ વધી ગઈ છે. આમ તો આપણે એને સંભાવના શબ્દ વાપરીએ છીએ પણ ભાવ વધવાના જ છે એવું કહી શકાય, કારણ કે છેલ્લા એક મહિનાથી રિયલ એસ્ટેટ સેક્ટરની અંદર આ ક્ષેત્રે એટલે ભાવ વધવાની બાબતમાં ઘણી બધી હલચલ જોવા મળી રહી છે. અલગ અલગ એસોસિએશન જે છે રિયલ એસ્ટેટ સેક્ટરના બિલ્ડર્સના એસોસિએશન, એ લોકોએ મળીને એવું નક્કી કર્યું છે કે ભાવ વધવા જોઈએ. આ કોઈ કાર્ટેલની વાત નથી. ભાવ એટલે વધી રહ્યા છે કારણ કે ઈરાન અમેરિકાનું જે યુદ્ધ ચાલી રહ્યું છે એ છેલ્લા 3-4 મહિનાથી એને કારણે જે સ્થિતિ ઊભી થઈ છે એ સ્થિતિ ખૂબ જ ખતરનાક છે અને આવનારા સમયમાં પણ એની અસર દેખાવા જઈ રહી છે. એટલે આ બધા સંજોગોની અંદર બિલ્ડર્સ પાસે બીજો આશરો નથી રહેતો, કિંમતો વધારવી પડે એવી મજબૂરી થઈ ગઈ છે. આપણે વાત કરીશું. સૌથી પહેલા રાજેશભાઈ, હું તમને પ્રશ્ન પૂછવા માંગીશ. એઝ અ ડેવલપર ક્રેડાઈના ચેરમેન તરીકે સૌથી અગત્યની વસ્તુ, આ સ્થિતિ કેમ આવીને ઊભી રહી કે તમારે ભાવ વધારવા સુધીની નોબત આવી ગઈ છે? એકચ્યુઅલ શું છે કે અમારા માટે બહુ અસમંજસનો સમય આવી ગયો છે. છેલ્લા ઘણા સમયથી અમે લોકો જોતા હોઈએ છીએ કે અમારા જે કંઈ રો મટીરિયલ છે બધામાં A to Z બધા મટીરિયલમાં ભાવ વધારો આવી ગયો છે અને ભાવ વધારો એકવાર નહીં કન્ટિન્યુઅસ વારે ઘડી આવી રહ્યો છે. તો આ સ્થિતિને આપણે કેવી રીતે સામનો કરવો એને સમજણ પડે એની પહેલા તો બીજી વાર ભાવ વધારો આવી જાય છે, ત્રીજી વાર ભાવ વધારો આવી જાય છે. તો વારે ઘડી જે ભાવ વધે છે તો અમે લોકો બી બધાને મળ્યા, બધા બિલ્ડરોને ભેગા કર્યા, અમે લોકો સમજ્યા, બેઠા, ચર્ચા કરી કે આ બધો ભાવમાં હવે આપણે પ્રોજેક્ટ પૂરા કેવી રીતના કરશું. તો પ્રોજેક્ટ પૂરો કરવામાં ટાઈમલાઈનમાં બંધાયેલા છીએ. રેરા આવ્યા પછી અમારે ટાઈમ પર પૂરું કરીને આપવાની જવાબદારી હોય છે. એમાં બી પૂરું કરવાનું ટાઈમલાઈન હોય કે કોસ્ટ હોય. અમે કોસ્ટ ફિક્સ કરી દીધો હોય, કોઈ કસ્ટમરથી અમે પૈસા લઈ લીધા હોય, ટોકન લીધો હોય, તો એ ભાવમાં અમે બંધાઈ જઈએ છીએ. તો એ ભાવમાં મારે એ ફ્લેટ, એ મકાન આપી જ દેવો પડે અને એ સમય પર આપવો પડે. તો આ બંને વસ્તુને સાચવવા માટે અમે લોકો ઘણા બધા મિટિંગો કર્યા પછી, બધી વસ્તુ જોયા પછી અમે જોયું પછી, કારણ કે અમે લોકો જે ઇન્ડસ્ટ્રીમાં જોડાયા છીએ એ ઇન્ડસ્ટ્રીમાં ફક્ત મકાન બનાવીને આપવાની વાત નથી. સપનાનું ઘર છે બધા કસ્ટમરનું, લાગણી છે બધા કસ્ટમરની, અને ઘણા સમય પછી એ મકાન લઈ શકે એવું પરિસ્થિતિમાં આવતું હોય છે. તો જે કસ્ટમર છે એ 15-20% જે એનું માર્જિન છે એ આપ્યા પછી એને હોમ લોન લેવું પડે છે અને હોમ લોનમાં 15 થી 20 વર્ષ માટે બંધાઈ જાય છે, ત્યારે એનું સપનાનું ઘર પૂરું થતું હોય છે. તો એ લાગણી જોયા પછી અચાનકથી હું ભાવ વધારી દઉં તો એ બી ખોટી વાત છે. તો અમે લોકો બધા ભેગા થઈને નક્કી કર્યું કે થોડો સમય હજુ કસ્ટમરને આપો. બીજા ઇન્ડસ્ટ્રી જેવું આપણે ના કરીએ કે સવારે ભાવ વધ્યો હોય સાંજે આપણે ભાવ વધારી દઈએ આપણો બી. એ વસ્તુ અમને લાગી બરાબર ના લાગી, યોગ્ય ના લાગી. એટલે અમે લોકોએ થોડો સમય બધાને આપ્યો છે. પણ હવે એટલે જે તમે થોડો સમયની વાત કરી રહ્યા છો, હમણાં જ તમે જાહેરાત કરી હતી કે 30 જૂન સુધી આઈ થિંક કે ભાવ નથી વધારવાના એવું. તો એ તો બહુ સારી વાત છે. તમે જે કીધી એ વસ્તુ બી કે કોઈ પણ સામાન્ય માણસે ઘર ખરીદવું હોય તો એનું સપનું હોય છે ને જિંદગીમાં એક પોતાનું ઘર બનાવી લે એ એનાથી બી વધારે મોટી વાત હોય છે. એના માટે જીવનનું એક એચિવમેન્ટ હોય છે. જયભાઈ, હું તમને પૂછીશ, કારણ કે જે રાજેશભાઈએ કીધું કે એક વખત એક ભાવ પર અમે બંધાઈ જઈએ, તમે ચેનલ પાર્ટનર તરીકે કામ કરો છો, તો સૌથી પહેલી વસ્તુ તો કોન્ટેક્ટનો કોઈ પણ પોઈન્ટ આવતો હોય કસ્ટમર માટે તો એ તમે છો. તો એવા સંજોગોમાં જ્યારે તમે કસ્ટમરને કોઈ એક રેટ ઓફર કરી દો છો કે ડેવલપર સાથે નેગોશિએટ કરેલા રેટ ઉપર તમે જ્યારે મકાન વેચવાની વાત કરી દો છો અને પછી આવા સંજોગો બને છે કે જ્યારે કિંમતો વધવાની વાત આવી જાય છે, કેટલું ચેલેન્જિંગ હોય છે? સો ઇન અ વે ઇટ ઇઝ અ વેરી ચેલેન્જિંગ, ખાસું ચેલેન્જિંગ એ સિચ્યુએશન થઈ જાય છે. કારણ કે ક્લાયન્ટની જેમ રાજેશભાઈએ પણ કીધું કે એક આ લાઈફ લોંગ વસ્તુ છે કે જે એના ઇમોશન્સ પણ એમાં જોડાયેલા છે અને એમને બજેટ પ્લાનિંગ સાથે એ વસ્તુમાં એન્ટર થતા હોય છે ફોર લોંગ ટર્મ કમિટમેન્ટ. તો આવા સિનારીઓમાં અને કોઈ પણ બાયર હોય તો એમને હંમેશા
એઝ એન બેસ્ટ પ્રાઇસ યા સૌથી સસ્તું એમને સારી વસ્તુ જોતી હોય છે. સો એવા સિનેરીઓમાં ક્લાયન્ટના સેન્ટિમેન્ટ્સ ઉપર પણ ઇમ્પેક્ટ આવે છે. બટ અનઅવોઇડેબલ સર્કમસ્ટાન્સીસમાં પ્રાઇસ રાઇઝ ઇઝ ધ ઓનલી થિંગ કે જે સર્ટેન લેવલે અબ્ઝર્વ ડેવલપર કરી અને પછી આગળ પાસ ઓન કરવાનો સિનેરીઓ થાય. સો યસ, સેન્ટિમેન્ટ ઉપર એ એક ઇમ્પેક્ટ આવે છે, બટ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એ એબ્ઝોર્પ્શન ક્લાયન્ટમાં પણ દેખાય છે. બિલકુલ. હવે આપણે જો રો મટીરિયલની વાત કરીએ ને, તો રો મટીરિયલ જેટલું આપણે સામાન્ય રીતે સમજતા હોઈએ છીએ એટલું જ રો મટીરિયલ નથી હોતું. સ્ટીલ, સિમેન્ટ, કપચી અને ફ્લોરિંગ એટલે વિટ્રીફાઈડ આઇટમ્સ કે એનાથી કઈ ઘર નથી બની જતું. તો બહુ જ બધી વસ્તુઓ એની અંદર આવતી હોય છે જે સામાન્ય કસ્ટમર તરીકે આપણને ત્યારે રિયલાઇઝ નથી થતી હોતી, આપણને ખ્યાલ નથી આવતો હતો. પણ આ તમામ વસ્તુઓની અંદર નાનામાં નાની વસ્તુથી લઈ અને એક લિફ્ટ સુધીની વસ્તુઓને જો આપણે કન્સિડર કરીએ ને, તો આ તમામની અંદર 10% લઈને 60% સુધીનો તોતિંગ વધારો થયો છે. સંજોગો એવા બન્યા છે, એના કારણે થયું છે. પણ જે વસ્તુઓ સૌથી વધારે વપરાતી હોય છે, ધારો કે સ્ટીલ છે, સિમેન્ટ છે કે એલ્યુમિનિયમ છે, આ બધી વસ્તુઓના ભાવની અંદર વધારો જબરજસ્ત જોવા મળ્યો છે. લગભગ 40% થી 50% જેટલો વધારો જોવા મળ્યો છે. તમામની એવરેજની વાત કરી રહ્યો છું. તો આશિતભાઈ, હું તમને પૂછવા માંગુ છું, એલ્યુમિનિયમ સેક્ટર સાથે તમે સંકળાયેલા છો, કેવા પ્રકારનો વધારો આની અંદર જોવા મળ્યો છે અને આ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ અગર છેલ્લા 6 મહિનાની વાત કરીએ કે 12 મહિનાની વાત કરીએ તો એવરેજ કેટલો વધારો જોવા મળ્યો છે? એટલે 2021 પછી વાત કરીએ, 2021 સુધી અમારી ઇન્ડસ્ટ્રીમાં ભાવ એક સર્ટન લેવલ સુધી વધતા હતા 10 થી 15%, અને પછી પાછું સાયકલમાં એક પાછા પણ આવી જતા. પણ 2021 પછી કોવિડ વખતે એકવાર અનયુઝ્યુઅલ ભાવ વધારો આવ્યો અને અત્યારે છેલ્લા 1-1.5 વર્ષથી પણ અમે આ વસ્તુ રિયલાઇઝ કરી રહ્યા છીએ. જાન્યુઆરી 2025-26 થી ચાલુ કરીએ તો 2025 થી અત્યાર સુધીમાં જે વાત કરીએ તો લગભગ 85% નો ભાવ વધારો છે એલ્યુમિનિયમ રો મટીરિયલમાં. બધી જ નોન ફેરસ મેટલ્સ વધી છે અને બીકોઝ ઓફ ટ્રમ્પ. અને હવે લેટેસ્ટ વાત કરીએ તો એ પણ બીકોઝ ઓફ ટ્રમ્પ અને ઈરાન વોર. તો અગેન છેલ્લા 5 મહિનામાં કે 4 મહિનાની વાત કરીએ તો 4 મહિનામાં પણ ભાવ વધારો મેટલમાં 35%નો ભાવ વધારો છે, જે કોઈક રીતે બેર ન થાય. હું ખાલી એલ્યુમિનિયમની વાત કરું છું. આ જે વોર થયું એના લીધે ગેસમાં ભાવ વધ્યા, એના લીધે ગ્લાસવાળા લોકો પણ ભાવ વધાર્યા. તો અમારામાંથી ટોટલ વિન્ડોમાં કે ફસાડમાં એલ્યુમિનિયમ 35 થી 40% વપરાય છે, 25% ગ્લાસ વપરાય છે, સિલિકોન વપરાય છે. તો ઇમ્પોર્ટેડ બધી જ વસ્તુમાં ડોલર મોંઘો થયો તો બધી જ વસ્તુઓ એ પણ મોંઘી થઈ. એટલે ઓવરઓલ અમારી પ્રોડક્ટમાં વાત કરીએ તો આજની તારીખમાં 45% જેટલો ભાવ વધારો એલ્યુમિનિયમ વિન્ડોઝમાં છેલ્લા 6 મહિનામાં છે. એટલે 45%નો ભાવ વધારો એટલે બહુ જ મોટો કહેવાય ને. એની સીધી અસર કોઈ પણ ફાઇનલ પ્રોડક્ટ પર પડી શકે. કોઈ પણ વસ્તુની અંદર જો 45%નો ભાવ વધારો થઈ જાય તો એની જે ફાઇનલ પ્રોડક્ટ આવતી હોય એ મોંઘી થાય જ સ્વાભાવિક રીતે છે. ભાવેશભાઈ, હું તમને પૂછીશ, તમે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા છો અને બહુ મોટો રોલ હોય છે, જેમ એલ્યુમિનિયમનો હોય છે, સ્ટીલનો હોય છે, એવી જ રીતે ટાઇલ્સથી લઈને તમામ વસ્તુઓ સેરામિકની અંદર જે ઉપયોગ થતી હોય છે કોઈ પણ બિલ્ડિંગના કન્સ્ટ્રક્શનની અંદર. તો તમને શું લાગે છે કે ખાલી આ એક વોરની સિચ્યુએશનને કારણે વધારો છે? કારણ કે હું માનું છું ત્યાં સુધી સિરામિક ઇન્ડસ્ટ્રીનો ભાવ વધારો બહુ માર્જિનલ નથી હોતો. દર વખતે આપણે જોઈએ તો છેલ્લા ઘણા વર્ષોની અંદર કઈ એવા વધારા સિરામિક્સની અંદર જોવા નથી મળ્યા, પણ આ વખતે ખુલીને તમારે વધારો કરવો પડ્યો છે. એટલે આમ જોઈએ તો માર્ચ જ્યારે વોર સ્ટાર્ટ થઈ ત્યાર પછીથી અત્યાર સુધી અમે 3 ફેઝમાં ઓલમોસ્ટ 30% પ્રાઇસ ઇન્ક્રીઝ કર્યા છે. અને હજુ પણ નેક્સ્ટ મંથમાં અમે લોકો પ્રાઇસ ઇન્ક્રીઝ કરવા જઈ રહ્યા છીએ, કારણ કે એ અનઅવોઇડેબલ સિચ્યુએશન છે. જે ગેસના પ્રાઇસીસ 40 રૂપિયાની આસપાસ હતા એ અત્યારે 100 રૂપિયાની આસપાસ છે. અને ખાલી ગેસ અને પ્રાઇસ નહીં, ડીઝલ પ્રાઇસિંગ, અમારું ટ્રાન્સપોર્ટેશન, બહુ બધી કોસ્ટ એમાં ઇનબિલ્ડ છે. પ્લસ અમારી સપ્લાય, કારણ કે જે 2-2.5 મહિના પ્લાન્ટ બંધ રહ્યા એની સપ્લાય પણ અમને રો મટીરિયલની ટાઈમે મળતી નથી. હજુ પણ એનો ભાવ વધારો તો અમે હજુ મૂક્યો જ નથી. અત્યારે તો અમે જે પાવર એન્ડ ફ્યુલ જે મેઇન કોસ્ટ છે અમારી એ જ અમે ઇન્ક્રીઝ કરી છે. ફર્ધર આમાં ઘણો ભાવ વધારો આવી શકે અને સપ્લાય ડિસ્ટર્બન્સ બહુ આવવાનું છે એવું માનીને ચાલો. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ રિયાલિટી ઓફ રિયલ્ટી.
એટલે રિયલ એસ્ટેટ સેક્ટર પર જે સંકટ આવી રહ્યું છે અથવા તો જે અત્યારે વાસ્તવિકતા સર્જાઈ છે કે ભાવ વધારવો જ પડે ડેવલપર્સે એવી સ્થિતિ સર્જાઈ છે, એના માટે આપણે ચર્ચા કરી રહ્યા છે. આપણી સાથે ક્રેડાઈ અમદાવાદના ચેરમેન રાજેશભાઈ જોડાયા છે, ભાવેશ વર્મોરા ગ્રુપમાંથી છે, સાથે સાથે છે અસિતભાઈ વોરા જે હાઈફેપ ગ્રુપમાંથી છે, અને કુંવરજી રિયલ્ટીમાંથી છે જય ડેલીવાલા. તો આપણે એ ચર્ચાને આગળ વધારીએ છીએ. રાજેશભાઈ, આપણે આ જે તમામ વાત કરી એના ઉપરથી એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ છે, કારણ કે તમે એક ફાઇનલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છો. તમે એક એવા ડેવલપર તરીકે કે કોઈ પણ રીતે આ તમામ એજન્સીઝને કનેક્ટ કરવાનું, એમની પાસેથી કામ લેવાનું, એમની પાસેથી રો મટીરિયલ લેવાનું એ તમારું કામ છે. આ રો મટીરિયલની વાત તો આપણે કરી, બધી જ વસ્તુઓ તમામ મોંઘી થઈ ગઈ છે. સાથે સાથે લેબરની શોર્ટેજ કેવી છે એ સહેજ જણાવશો? મિનિમમ 40 થી 50% લેબર અત્યારે ઓછા છે સાઇટો ઉપર. જેમ જેમ કામ ખુલતું જાય છે, જેમ જેમ સ્ટેજ જરૂર પડતી હોય છે, એમ લેબર અમારે વધારે જોઈતા હોય છે. અને અત્યારે પરિસ્થિતિ એવી છે, ઘણા સમયથી એવી છે, ઇલેક્શનના બહાનેથી ગયા કે કોઈ પણ બહાનેથી ગયા લેબર એ પાછા આવતા જ નથી. અને બધા સ્ટેટ્સમાં જ્યાંથી લેબર આવતા હતા ત્યાં બધી જગ્યાએ બી કામ ખુલ્યું છે, ત્યાં બધી જગ્યાએ ડેવલપમેન્ટના કામ ઘણા બધા ખુલ્યા છે. એના લીધે બી લેબર અહીંયા આવતા નથી. અને લેબરની શોર્ટેજ બહુ જ વધારે તકલીફ ખાલી અમારા માટે નહીં પણ બધી ઇન્ડસ્ટ્રી માટે બી તકલીફ છે, એ અમને કહેવામાં આવે છે. અને એ વાત હકીકત છે, સાચી વાત છે. આ બધા કારણોથી જ અમે લોકો કહીએ છીએ કે અમારા પ્રોજેક્ટ પૂરું કરવામાં ઘણા બધા લોકોને ઘણી બધી તકલીફ આવી શકે એવું છે. અને પ્રોજેક્ટ પૂરું કરવામાં અમે યુનેનિમસલી એક્સટેન્શન માંગી રહ્યા છે સરકારથી. અને રેરાએ યુનેનિમસલી એક્સટેન્શન ગઈ વખતે કોવિડ વખતે આપ્યું જ હતું. આ વખતે આપે એવી અમારી ફોલોઅપ ચાલુ જ છે. અને અમને આશા છે કે એ આપશે, કારણ કે એ આપવી જરૂરી છે, નહીં તો ખોટા લિટિગેશન થઈ શકે એવા છે. કારણ કે અમે લોકો કમિટ કર્યું એ ડેટ ઉપર આપવી અમારો એક લો પ્રમાણે બંધાયેલા છીએ અમે લોકો. એટલે એ તમે જે વાત કરી રહ્યા છો કે ભાઈ જો એક એક્સટેન્શન નહીં મળે તો તમામ બિલ્ડર્સને, ગુજરાતના હોય, અમદાવાદના હોય, સુરતના હોય, ક્યાંય નહીં, તમામને એ તકલીફ પડી શકે એમ છે. તો રેરા કયા આધારે અથવા તો એ આ જે સિચ્યુએશન છે અત્યારની એને કઈ રીતે એસેસ કરી રહી છે અને સરકારનું શું સ્ટેન્ડ લાગી રહ્યું છે? સપ્લાય ચેઇન ડિસરપ્શન છે એ તો બધાને ખબર જ છે. આપણે છેલ્લા હિસ્ટ્રીમાં મને તો યાદ નથી કે એક મહિનામાં 3 વાર પેટ્રોલનો ભાવ વધારે જોયો હોય. તો એ સપ્લાય ચેઇન ડિસરપ્શન છે એ જન જાહેર છે. એટલે બધું ડિસરપ્શન હોય તો ત્યારે મટીરિયલની અવેલેબિલિટી કે મટીરિયલની કોસ્ટિંગ, હવે કોઈને બી આપણે મટીરિયલમાં બંધાવવા માટે માંગતા હોઈએ કે ફ્લોરિંગ વાળા એજન્સીને કે એલ્યુમિનિયમ વાળા એજન્સી આપણી સાથે બેઠા છે, એ બંનેને કહું છું કે વર્ષ સુધી મને આ ભાવે તમે કરી આપજો કામ, તો બંને જણ ના પાડે છે. તો એ અમારે બંધાવવાનું કેવી રીતે કે અમારે એ સપ્લાય કરીને મટીરિયલ લાવવાનું કેવી રીતના, કારણ કે કોઈ પણ વસ્તુ અમે કામ કરતા હોઈએ તો અમારો જે પ્રોજેક્ટ સાયકલ છે એ 3 વર્ષની હોય છે. તો 3 વર્ષમાં અમારે પ્રોજેક્ટ જે પૂરો કરવાનો છે એની અંદર બધી વસ્તુઓનું સ્ટેજ હોય છે 6-12 મહિનાનું એક વસ્તુનું. તો એ બધી વસ્તુઓ બંધાઈને અને અમારે જે પૂરું કરવાનું છે એ શક્ય થોડું અઘરું લાગે છે. જેને 6 મહિના લાગતા હોય એને 9 મહિના મિનિમમ લાગવાના છે, અને જેમાં 9 મહિના લાગવાના હોય એની જગ્યાએ કદાચ 15 મહિના લાગવાના છે. તો 3 થી 6 મહિના બધાને કામ કરવા માટે એક્સ્ટ્રા ટાઈમ જોઈશે, મટીરિયલ સપ્લાયમાં બી અને લેબરના શોર્ટેજના કારણે બી. એક હું તમને વચ્ચે રોકું છું. એક સાથે મને પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે તમે જે લેબર શોર્ટેજની વાત કરી, એક બાજુ તમે એક્સટેન્શન માંગી રહ્યા છો રેરા પાસે, ભાવ વધારાની વાત કરી રહ્યા છો. સૌથી અગત્યની વસ્તુ તો એ છે કે હવે જે સિઝન આવી રહી છે ચોમાસાની, એમાં પણ તમને લેબર શોર્ટેજના કામનું જે ટાઈમમાં તમે ધાર્યું હોય કે કામ પૂરું થાય એ પણ નહીં થઈ શકે મને લાગે. બિલકુલ. આ વરસાદની સિઝન આવશે એટલે વાવેતર માટે જશે, પછી ફેસ્ટિવલ આવશે એટલે આગળ જઈને તકલીફ જ છે. અપ ટુ દિવાળી લેબરની શોર્ટેજ રહેતી જ હોય છે, આ વખતે બી રહેવાની જ છે. અને આ તો જે સિઝન ગયું એ વખતે તો ફૂલ લેબર હોય છે આપણી પાસે. એ સિઝનમાં લેબર નહોતા આપણી પાસે, ઓછા હતા. આગળ જઈને તકલીફ વધવાની જ છે, એ બિલકુલ ક્લિયરલી દેખાઈ રહ્યું છે અત્યારથી જ. આસિફભાઈ, સેમ પ્રોબ્લેમ તમારી ઇન્ડસ્ટ્રી ફેસ કરી રહી છે, લેબરની શોર્ટેજ હોય અથવા તો રો મટીરિયલ સપ્લાયની અંદર. એકલી ખાલી એલ્યુમિનિયમની વાત કરીએ તો પણ કદાચ એ ઇન્ડસ્ટ્રીમાં, કારણ કે બધી જ ઇન્ડસ્ટ્રીને આ પ્રોબ્લેમ, બહારથી જે આવવાનો સામાન છે એના ઉપર તકલીફ તો છે જ, એ આવવાનું લોજિસ્ટિક્સ બધું સ્લો થઈ ગયું છે. તમારી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો આ પ્રકારના પ્રોબ્લેમ તમને પણ નડે છે? ખૂબ જ નડે છે. અત્યારે છેલ્લા 3 મહિનાથી નોર્મલી અમારા ત્યાં મટીરિયલ ઓર્ડર કરીએ ત્યારથી અમને મળવામાં એલ્યુમિનિયમમાં 3 વીક, ગ્લાસમાં 1.5 થી 2 વીક અને બાકીના રો મટીરિયલમાં 1 વીકમાં અમને મટીરિયલ મળતું હતું, સિલિકોન ને બધામાં. અત્યારે બધામાં ડબલ ટાઈમ લાગી રહ્યો છે. એલ્યુમિનિયમમાં માર્ચ મહિનામાં એ લોકોને જે પ્રોબ્લેમ આવ્યો ગેસ અને બધો,
એના લીધે એ લોકો પાસે બેકલોગ્સ વધતા ગયા. એ પછી બેકલોગ્સના લીધે એ લોકોએ અમારા બધા ઓર્ડર 2 ના 3 વીક કર્યા, 3 ના 4 કર્યા અત્યારે. અને એ લોકોના ત્યાં અગેન દર વર્ષે ઉનાળામાં લેબરની સખત શોર્ટેજ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં અથવા બધી જ ઇન્ડસ્ટ્રીમાં લાગે છે. કારણ કે નોર્થ ઇન્ડિયાથી જેટલી પણ લેબર છે એ લોકોના ત્યાં મેરેજ સિઝન ને બધું માઇગ્રેટ થતા હોય છે. ઓકે, તો એ બધાના લીધે દરેક ઇન્ડસ્ટ્રીમાં લેબર પ્રોબ્લેમ હતા. તો આ સાયકલ 1 થી 1.5 મહિના મટીરિયલ મળવાની સાયકલમાં લેટ થયું. અને એ તમને મળ્યા પછી તમારે સપ્લાયની અંદર બી એટલો જ ટાઈમ Yes. ડિલે થતો હોય છે. હા. સેમ ભાવેશભાઈ, તમારા લોકોને પણ સિરામિક ઇન્ડસ્ટ્રીને પણ આવો પ્રોબ્લેમ ફેસ કરવો પડે છે? 100% ફેસ કરીએ છીએ અમે તો અમારી લાઈફમાં, કારણ કે અમારી કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. 24 કલાક 365 દિવસ અમે ઇન્ડસ્ટ્રી ચલાવીએ છીએ. અમે જે આ વર્ષમાં જે લેબરનો ઇસ્યુ જોયો છે એવો પાસ્ટમાં ક્યારેય પણ નથી જોયો. અમારી ઇન્ડસ્ટ્રી એવી નથી કે અમે સવારે ચાલુ કરીએ સાંજે બંધ કરીએ અથવા તો ફ્રિકવન્ટલી ચાલુ બંધ થતી હોય. વર્ષમાં એક વખત અમે એન્યુઅલ મેન્ટેનન્સ માટે બંધ કરતા હોઈએ છીએ. ત્યાર પહેલા અમે એ સિવાય અમારી ઇન્ડસ્ટ્રી બંધ નથી થતી. જ્યારે આ ડિસ્ટર્બન્સ આવ્યું, ઓઇલ સપ્લાય, ગેસની સપ્લાય બંધ થઈ અને અમે ફેક્ટરીઓ બંધ કરી હતી, ત્યાર પછી રીસ્ટાર્ટ થવામાં ઓલમોસ્ટ 20 થી 25 દિવસ લાગ્યા છે, જે અમે અમારી લાઈફમાં પહેલી વાર જોયું છે. અધરવાઇઝ અમે જ્યારે પણ ફેક્ટરી બંધ કરીને ચાલુ કરીએ છીએ, ચોથે પાંચમે દિવસે અમારી ફેક્ટરી 100% કેપેસિટી પર ચાલતી હોય છે. જે લાસ્ટ મે મહિનામાં અમને 20 થી 25% પ્રોડક્શનનો ગેપ આવ્યો છે. ઓહ, એટલે એક તરફ તમારે પ્રોડક્શનનો ગેપ આવ્યો છે, બીજી તરફ રો મટીરિયલ મોંઘું થયું છે, અને ત્રીજી તરફ લોજિસ્ટિકનો અથવા તો લેબરનો ઇસ્યુ તો છે જ છે. એ મોટો ઇસ્યુ છે. એટલે આ વાત જે છે એ તમામ ઇન્ડસ્ટ્રીઝની છે જે લોકો કનેક્ટેડ છે સીધા રિયલ એસ્ટેટ સાથે. જયભાઈ, હું તમને એ પૂછવા માંગુ છું કે જે રાજેશભાઈએ વાત કરી કે અમે રેરામાંથી એક્સટેન્શન માંગ્યું છે, હવે જો ના થાય તો આવનારા સમયની અંદર કોઈ પણ કારણ વગરના લિટિગેશન્સ ફેસ કરવા પડે. પહેલો પ્રોબ્લેમ તમારી પાસે આવે એ પ્રોબ્લેમ, અને સપોઝ કોઈ કારણસર તમે એને સોર્ટ આઉટ નથી કરી શકતા, તો તમને શું લાગે છે કે આવનારા સમયમાં આ પ્રકારની મુસીબતો કેટલી વધી શકે એમ છે? ઓવરઓલ ઇન્ડસ્ટ્રીનો જે સિનારીઓ છે એ પ્રમાણે ટાઈમિંગ પ્રોજેક્ટ ડિલિવરીમાં દેખાઈ જ રહ્યું છે કે થોડોક ટાઈમ વધારે લાગશે કમ્પેર ટુ નોર્મલ સર્કમસ્ટાન્સીસને અંદર જે ટાઈમ લાગે. સો એના માટે થઈને રેગ્યુલેટર્સ તરફથી પણ સપોર્ટિવ રહે ઓવરઓલ ઇન્ડસ્ટ્રીને. સો એવો સિનારીઓ બને તો આટલા પ્રોબ્લેમ નહીં આવે. અધરવાઇઝ થોડુંક એવું વિઝિબલ દેખાઈ રહ્યું છે કે જ્યાં આગળ પ્રોજેક્ટનું ટાઈમલાઈનની અંદર બીકોઝ ઓફ ધ કન્સ્ટ્રેન્ટ થોડુંક વધારે ડિલે થઈ શકે. રાજેશભાઈ, તમે જે વાત કરી રહ્યા છો એમાં મને 2-3 વસ્તુઓ દેખાઈ રહી છે કે રિયલ એસ્ટેટ સેક્ટર માટે આવનારા સમયમાં ચેલેન્જીસ વધી રહી છે. કારણ કે અત્યારે તમે લોકોએ 30 જૂન સુધીની એક લિમિટ આપી છે કે કોઈ પણ ડેવલપર્સ પોતાની જે રેડી પ્રોપર્ટી છે અથવા તો કોઈ પણ કસ્ટમર એમને ત્યાં જાય છે એને એડિશનલ કોઈ ચાર્જ નહીં ચૂકવવો પડે, જે અત્યારનો ડિસાઇડેડ રેટ છે એના ઉપર એ ડીલ કરી શકશે. બીજી વસ્તુ તમે સામે કીધી કે લેબરનો પ્રોબ્લેમ છે, લેબરની શોર્ટેજને કારણે અમારા પ્રોજેક્ટ ડિલે થઈ શકે એવી સંભાવનાઓ છે. પણ શું તમને એવું લાગે છે કે માની લો કે યુદ્ધ કોઈ કારણસર તાત્કાલિક અટકી જાય છે કે 2-4 દિવસની અંદર એનો ફેંસલો આવી જાય છે અને એ યુદ્ધ ત્યાં આગળ પૂર્ણ થઈ જાય છે એવી જાહેરાત કરી દે છે, જે દેશો વચ્ચે ઈરાન, અમેરિકા, ઇઝરાયલ જે લોકો છે એ જાહેરાત કરી દે છે. પણ એનાથી નોર્મલસી તરતે આવી જશે મહિનામાં, 2 મહિનામાં, 3 મહિનામાં, એવું લાગે છે તમને? બિલકુલ નથી લાગતું, કારણ કે સપ્લાય ચેન ડિસ્રપ્શન જે થયું છે એ રાતોરાત કંઈ સ્મૂથ થઈ શકે એવું નથી. જેવી રીતે વાત કરી મેં ભાવેશભાઈ જોડે કે 2-2.5 મહિનાનું જે એ લોકોનું બંધ રહ્યું હતું, એ જે ખાડો થઈ ગયો છે, એ સપ્લાય ના કરી શક્યા, એને નોર્મલ થતા 1.5-2 વર્ષ લાગશે જો બાકી બધું સ્મૂથ રહે તો. આવી જ રીતે બધી વસ્તુઓ જે નોર્મલ થઈ જાય તો કંઈ ભાવ નથી ઘટી જવાના બધી વસ્તુઓના. અને આ વોર તો એક નવો એક બહાનો મળ્યો, પણ ઘણા વખતથી અમે લોકો જોઈએ છે પ્રી વોર જ ઘણા બધી વસ્તુઓના મટીરિયલના ભાવ વધી ગયા હતા. અને આ બધું ચાલુ થયું હતું ટ્રેડ વોર જે નામની વસ્તુ ચાલુ થઈ હતી ટ્રમ્પના આવ્યા પછી 2025માં જાન્યુઆરીથી, ત્યારથી જ ઘણી બધી મટીરિયલમાં ચહેલપહેલ ચાલુ થઈ ગઈ હતી. ઘણી બધી વસ્તુઓમાં મટીરિયલ ગયા વર્ષે બી ઘણા બધા વધ્યા હતા અને આ વખતે પાછા એડિશનલ વધી ગયા છે. એટલે આ બધું ડિસ્રપ્શન આવ્યું છે અને આ ઠીક થતા મને લાગતું નથી કે ઇઝી છે. આ વોર કદાચ પતી જાય તો બહુ સારી વાત છે, પણ જે ટ્રેડ વોર જે ચાલુ કર્યું હતું એ ટ્રેડ વોરને પતવાની તો કોઈ આશા દેખાતી નથી અમને. આસિફભાઈ, જે તમે વાત કરી હતી કે 2025થી સતત રેટમાં વધારો જોવા મળ્યો છે એલ્યુમિનિયમમાં ખાસ કરીને, એવી જ રીતે તમામ મેટલની અંદર જોવા મળ્યો, તો એનું એક કારણ આ ટ્રેડ વોર હોઈ શકે? ના, નોટ ઓનલી ટ્રેડ વોર,
પણ ચોક્કસ ટ્રેડ વોર એટલે જે રીતે અમેરિકન ગવર્મેન્ટ પોલિસી કરે છે, આખી વર્લ્ડ અમેરિકન ગવર્મેન્ટની પોલિસી પર ડિપેન્ડન્ટ છે. ટ્રમ્પ જ્યારથી સત્તા પર બીજી ટર્મમાં આવ્યા ત્યારથી બધી જ ટાઈપના ગાંડા ડિસિઝનો લઈ રહ્યા છે. એના લીધે વર્લ્ડ ઓવર તમે નોન ફેરસ મેટલમાં સૌથી પ્રેશિયસ મેટલ ગણો સિલ્વર અને ગોલ્ડ, તો એ લોકોમાં પણ 200% 300%ના ભાવ વધારા છે. તો એલ્યુમિનિયમ, કોપર બધી વસ્તુમાં ભાવ વધ્યા છે. અને આ તાત્કાલિક આ સાયકલ કોઈ પણ અમે અમારો જે ભૂતકાળનો અનુભવ છે, ભાવ ઘટવાની કે વધવાની સાયકલ એટલો જલ્દી જેટલો ફાસ્ટ વધે છે એટલો જલ્દી ઘટતો ક્યારેય નથી. ઘટવામાં 3-4 વર્ષ સખત મંદી આવે ત્યારે તો પોસિબલ છે, અધરવાઇઝ એવું કોઈ દેખાતું જ નથી કે ભાવ ઘટે. રાજેશભાઈ, એકલું રો મટીરિયલ નહીં પણ સાથે સાથે જે તમારા કોન્ટ્રાક્ટર્સ છે અથવા તો આરએમસી સપ્લાયર્સ છે એ બધા પણ અમે છાપામાં જાહેરાત જોઈ રહ્યા છે કે ભાઈ તમામ લોકો એવી વાત કરી રહ્યા છે કે ભાઈ 31 દિવસની ક્રેડિટ લિમિટ મળશે અથવા તો એડવાન્સ પેમેન્ટ કરશો તો જ મળશે. માણસના સપ્લાયની સાથે સાથે આ બધી વસ્તુઓ પણ સંકળાયેલી છે. આજે એમાં એવું છે કે સપ્લાય ચેઇન ડિસરપ્શન થયું છે, તો પેમેન્ટ ડિસરપ્શન ના થાય એના માટે એ લોકો બધા બહુ સ્ટ્રિક્ટ થઈ ગયા છે. અને એ સારી વાત છે. જો ડિસિપ્લિન ના હોય પેમેન્ટનું તો એ ખોટી વાત હતી જ. ઘણી બધી જગ્યાએ દેખાતી હતી પેમેન્ટ ટર્મ્સ સ્ટ્રેચ થઈ ગયા હતા. એ બધું લાઈન પર લાવે છે. એ જે તે ઇન્ડસ્ટ્રી માટે બહુ સારું છે. પણ એ બધું ભાર ઇનડાયરેક્ટલી બિલ્ડર ઉપર આવે છે અને બિલ્ડરનો ભાર ઇનડાયરેક્ટલી કસ્ટમર પાસે જવાનું જ છે. તો આ બધું પેમેન્ટ ડિસિપ્લિન બી લાવવું આ ઇન્ડસ્ટ્રી માટે બહુ જરૂરી હતું. એ ધીરે ધીરે આવી રહ્યું છે. એ લોંગ ટર્મ માટે સારી વાત છે, એમાં કોઈ ખોટી વાત નથી. પણ જે નાના બિલ્ડર હશે કે જે લોકો નહીં પહોંચી વળતા હોય કે જેને બુકિંગ નહીં હોય એ લોકોને તકલીફ પડી શકે છે. હવે મને એ કહો કે ક્રેડાઈ અમદાવાદ સાથે સાથે ગુજરાતના તમામ એસોસિએશનો બધા લગભગ ડેવલપર્સ એસોસિએશન જેટલા છે તમામ લોકો જોડાયેલા છે. એ લોકોએ 30 જૂન સુધીની લિમિટ તો આપી છે. એટલે કોઈને ઘર ખરીદવા હોય તો 30 જૂન સુધી ખરીદવું એમના માટે એક રીતે ફાયદાનો સોદો છે, કારણ કે પછી ભાવ વધવાની પૂરી સંભાવનાઓ છે. પણ રાજેશભાઈ એક વસ્તુ જણાવો કે કેટલો ભાવ વધી શકે અને ક્યાં સુધીમાં તમે લોકો એની ઘોષણા કરી શકો છો? કેટલો ભાવ વધશે એનું મોટું બ્રેઇનસ્ટોર્મિંગ ચાલી રહ્યું છે. આ બધા મટીરિયલનો જે કોસ્ટ ઇમ્પ્લિકેશન છે એ બધા પ્રોજેક્ટ પર જુદું જુદું આવવાનું છે. કોઈ પ્રોજેક્ટ જસ્ટ સ્ટાર્ટ થયો હોય અને 3 વર્ષ સુધી ચાલવાનો હોય તો 3 વર્ષ સુધી આ ભાવ વધારો રહેવાનો કે નહીં એ ખબર નથી. એ આખી મોટી કેલ્ક્યુલેશનની વાત છે અને એમાં અમુક કોલ લેવા પડશે. તો એ બધા પોતપોતાનો કોલ લઈને અને મિનિમમ મને એવું દેખાય છે 5% લઈને 25% સુધી વચ્ચે કોઈ પણ ભાવ વધારે ક્યારે બી આવી શકે છે ખરો. મિનિમમ 5% આવવું જોઈએ, આવું એક અમારું માનવું છે. અને ફ્રીક્વન્ટલી આવી શકે છે, કારણ કે 15-20% અચાનક વધારશું તકલીફ પડશે, ખોટી વાત છે, ના કરવું જોઈએ અમારું માનવું છે. ધીરે ધીરે થોડું ભાવ વધારે કરીને આપણે જે અત્યાર સુધી આપણે સ્ટેન્ડ સ્ટીલ રાખ્યો હતો, આપણે કોઓપરેટ કરતા હતા બાયરના સેન્ટિમેન્ટ જોડે, એને કન્ટિન્યુ કરીને ધીરે ધીરે લોડ વધારીને અને ધીરે ધીરે આપણું સેલ બી થાય અને ધીરે ધીરે ભાવ વધતા રહે એવું અમને એક સિચ્યુએશન થાય એવું દેખાઈ રહ્યું છે. બહુ સરસ. આપણે આ ચર્ચા અહીંયા પૂરી કરીએ છીએ. પણ સાથે સાથે હું એ તમામ દર્શકોને કહી રહ્યું છું જે લોકો અમારી ચેનલ માધ્યમથી ઘર લેવાનું વિચારી રહ્યા છે અથવા તો આ ચર્ચા જોઈને એવું કોઈ મન બનાવી રહ્યા છે, તો એમના માટે સૌથી પહેલી તક છે 30 જૂન સુધીની. એ પછી ભાવ વધારો થવા જઈ રહ્યો છે એ નક્કી છે. સંજોગો કેવા બનેલા છે એ તમામ લોકો જાણે છે ને એના કારણે ભાવ વધારવા એ ડેવલપરની મજબૂરી છે. વધારો કેટલો આવી શકે છે એની એક્સરસાઇઝ ચાલી રહી છે. બહુ જ જલ્દી લોકો સુધી એ વધારાની વિગતો પહોંચાડીશું અમે. પણ એવરેજ એવું મનાઈ રહ્યું છે કે 10 થી 15% કે 20% સુધીનો વધારો લાવવો એ ડેવલપરની મજબૂરી છે અને એ સીધી રીતે સ્વાભાવિક રીતે કસ્ટમર સુધી પાસ ઓન થવાનું જ છે. તો એ વધારાથી તમારે બચવું હોય તો તમે 30 જૂન સુધી આ લાભ લઈ શકો છો. અધરવાઇઝ પછી પણ એવું નથી કે ભાઈ 30 જૂન પછી 15 કે 20% વધ્યા અને જો આ સંજોગો આમને આમ ચાલુ રહ્યા તો આગળ કેટલો વધારો થશે કે શું સંજોગો બનશે એ પણ એક વિચારવાની બાબત છે. તો આપ તમામ દર્શકો અમારી સાથે જોડાયેલા રહો અને આ પ્રકારની ચર્ચાઓમાં અમે આપના માટે આપના લાભની કોઈને કોઈ વાતો લઈને આવતા રહીશું. તમામ મહેમાનો જે અમારી સાથે જોડાયા એમનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.